Good morning and welcome to Path of Evolution. ભગવદ્ ગીતા અધ્યાય 5 એની ઉપર આપણે ચિંતન કરી રહ્યા છીએ. અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન તમે મને કન્ફ્યુઝ કર્યો કર્મ અને જ્ઞાન આ બેમાંથી જે યોગ્ય હોય જેમ છે તેમ મને કહી દો. પણ ભગવાન એ ભગવાન હતા. ભગવાને અર્જુનને પહેલી વસ્તુ કે જ્યાં બેસી ગયો હતો અને ખોટી જગ્યાએ બેસી ગયો હતો ત્યાંથી એને ઊભો કરવાનો હતો. ખ્યાલ આવે? અને બીજી વસ્તુ આપણા બધાની પણ ભગવાનને ખબર હતી કે પાછળથી આટલા વર્ષો પછી પણ આવા લોકો આનો અભ્યાસ કરશે એટલે ભગવાન બહુ સરસ રીતે જવાબ આપે છે. જવાબ એ છે કે તમે ગમે તે માર્ગ લો, અંતિમ જે સાધ્ય તત્વ છે એ પરમાત્મા છે. માર્ગ તમારો ગમે તે છે. અહીંથી બ્રિસ્બેનથી મારે સિડની જવું છે. મારું ડેસ્ટિનેશન સિડની છે. એટલે મારું અત્યારે હાલ આપણે સાધકનું ડેસ્ટિનેશન શું છે? પરમાત્માની પ્રાપ્તિ. પછી જેવો મારો રસ રુચિના અંગ હોય એવું મારે રસ્તો સિલેક્ટ કરવો પડે. એવો મારો રસ્તો સિલેક્ટ કરવો પડે. એટલે મારે બાય કાર જવું હોય તો મારે પછી કારનો રસ્તો સિલેક્ટ કરવો પડે. મારે ચાલતા જવું હોય તો હાઈવે ઉપર ચલાય નહીં, મોટરવે ઉપર અહીંયા ચલાય નહીં. તો પછી એ ચાલતા જવું હોય તો ચાલતાનો રસ્તો સિલેક્ટ કરવો પડે. મારે બાય એર જવું હોય તો એરનો રસ્તો સિલેક્ટ કરવો પડે. અને એ પ્રમાણે સાધન વાપરવું પડે. એરપોર્ટ ઉપર જઈને જવું અને પછી કહું કે ના મને સાયકલ આપો તો મેળ ના ખાય. ખ્યાલ આવે તમને? અને મારે બાય વોટર જવું હોય તો પછી વોટરનું સાધન ઉપયોગ કરવું પડે. પછી એમાં કહું કે ના 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 મને તો સ્કૂટર આપો, મારે સ્કૂટર લઈને જવું છે, તો સ્કૂટર પાણીમાં ચાલે નહીં. એટલે આપણે સાધકે સમજવાનું છે કે આપણી પોતાની રસ રુચિના અંગ જે હોય એ મુજબનો આપણે રસ્તો અપનાવવો પડે. ભગવાન સારનો સાર શું કહે છે? સારનો સાર એક જ કહે છે કે જો એ જે સાધક તું રાગ અને દ્વેષથી પર થઈ જઈશ ને તો ઓટોમેટિકલી તને સંસાર બાદ નહીં કરે. પછી તું ગમે તે કરતો હોઈશ. રાગ અને દ્વેષથી પર થઈશ ને તો તને સંસાર બાદ કરશે નહીં. પછી ભગવાને બરાબર ઠપકાર્યા, પંડિતોને ઠપકાર્યા. પંડિતો કેવા છે? બાળક બુદ્ધિ છે. કેમ? કારણ કે એ બધા માર્ગ અલગ કહે છે કે આ જ્ઞાનનો માર્ગ છે ને આ કર્મનો માર્ગ છે ને આ ભક્તિનો માર્ગ છે ને. ખ્યાલ આવે? ભગવાન માટે એવા કોઈ માર્ગ નથી. અને ભગવાનને પામવા માટે તમારે તમને અનુકૂળ હોય એ પ્રમાણે જવું પડે અને બધી વસ્તુની થોડી થોડી જરૂર પડે. કારણ કે આપણે અત્યારે હાલ દૂષિત છીએ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધાની જરૂર પડે થોડી થોડી. કારણ કે આપણે કેવા છીએ? અધૂરા છીએ. એ અધૂરપ માત્ર એકથી નહીં જાય. અને એકથી કરવી હોય તોય જઈ શકે, પણ પછી એની અંદર ભગવાને જેમ વાત કરીને એમ પૂર્ણ શરણાગતિ જોઈએ. તમે સહેજ પણ ભણેલા નથી, તમે કોઈ સાંભળવા જ્યાં નથી, જ્ઞાન યજ્ઞ કશું કર્યું નથી, તો પણ તમને પરમાત્મા મળે. હા, તમને મળે. તમે જે જીવન જીવવા માટે જે કર્મ કરો છો એ કર્મમાંથી, અનુભવમાંથી જે અનુભવ આવે છે એને પકડો તો તમને 100% મળે. ભગવાન સુધી પહોંચી જાય. આ ભગવાનની દયા છે. ચોથા અધ્યાયના જો 36મા શ્લોકમાં ભગવાને કીધું આખી દુનિયાભરનો પાપીમાં પાપી હોય, છેલ્લી કક્ષાનો માણસ હોય, તો પણ એને જો એ અનુભવ જ્ઞાન એટલે કે બુક વાંચવાથી અનુભવ જ્ઞાન ના થાય. બુક વાંચવાથી કદાપી અનુભવ જ્ઞાન થાય નહીં. બુક વાંચવાથી અનુભવ જ્ઞાન થતું હોત તો આપણે બધા પંડિતો ક્યારના ભ્રમરૂપ થઈ ગયા હોત. આ બધા સ્ટેજ ઉપર ચડીને જે બધા પ્રવચનો આપે છે મારા જેવા, એ બધા ક્યાંને ભ્રમરૂપ થઈ ગયા હોત.
આ બધા જે મંદિરો અને પેલું શું કહેવાય નાની નાની બધું ખોલીને બેઠા છે દુકાનો, એ લોકોની દુકાનો ખોલવાની જરૂર ના પડે. ખોલવાની જરૂર કેમ પડી છે? કારણ કે એ ભ્રમરૂપ નહીં થયા, એટલે અધૂરા છે, એટલે ખોલવાની જરૂર પડી. ભગવાન આગળ એક કહે છે કે જે સાચા અર્થમાં, જેણે સાચા અર્થમાં કર્યું છે, જે જ્ઞાની છે, ભગવાન જો ચોખ્ખું કહે છે કે જે સાંખ્યયોગથી જે તત્વની પ્રાપ્તિ થાય ને એ કર્મયોગથી પણ એ જ થાય, એમાં કંઈ અલગ નથી. દરેક ગમે તે તમારો રસ્તો હોય, અંતિમ ડેસ્ટિનેશન તમે સિડની પહોંચ્યા, તમે તો જે વ્યક્તિ સિડની પહોંચ્યો છે એ દરેક વ્યક્તિને જોઈ શકે, હા આ વ્યક્તિ પહોંચી ગયો, ચાલતો આવેલો છે, આ સાયકલ ઉપર આવેલો છે, બરાબર, આ સ્કૂટર ઉપર આવેલો છે, આ કાર લઈને આવેલો છે. ચાલતો આવ્યો હોય ને કદાચ 2-4 દાડા લાગે, કાર લઈને આવ્યો હોય ને કદાચ 1 દિવસ લાગે, બાય એર આવ્યો હોય ને કદાચ 2 કલાક લાગે, ખ્યાલ આવે, બાય વોટર આવ્યો હોય ને કદાચ 4-6 કલાક લાગે. પણ ત્યાં પહોંચીએ ત્યારે ખબર પડી જાય કે ઓહો હો, આપણે તો પહોંચી ગયા, આપણે જ્યાં પહોંચવું હતું ત્યાં પહોંચી ગયા. ભગવાનને આ બધી ખબર છે, કારણ કે એમને અનુભવેલું છે. એટલે ભગવાન એ જ કહે છે કે એનું અંતિમ ફળ શું છે? એક જ છે, એકમ. જો શબ્દ ચોખ્ખો વાપર્યો. હવે છઠ્ઠો અને સાતમા બંનેનું ભાષાંતર આપણે સામાન્ય જોઈએ અને પછી એને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. છઠ્ઠા શ્લોકની અંદર ભગવાન જે વાત આગળ બીજા, ત્રીજા, ચોથા, પાંચમાની અંદર કરી એ જ વાત કરે છે, પણ બીજી રીતે કરે છે, થોડીક ફેરવીને કરે છે. ભગવાન શું કહે છે? પહેલા આપણે ગીતા પ્રેસનું સામાન્ય ભાષાંતર અને એને જોઈશું અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે અમુક શબ્દોનું જે ભાષાંતર છે ને આપણે જેમ છે તેમ નથી કરતા. તો ગીતા પ્રેસના ભાષાંતર મુજબ છઠ્ઠા શ્લોકનું ભાષાંતર છે, પરંતુ હે મહાબાહો, કર્મયોગ વિના સાંખ્ય યોગ સિદ્ધ થવો મુશ્કેલ છે. મનનશીલ કર્મયોગી વિના વિલંબે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. શબ્દ વાપર્યો છે મનનશીલ કર્મયોગી. ખાલી કર્મયોગીની વાત નથી કરી, મનનશીલ કર્મયોગી. સાતમા શ્લોકનું સામાન્ય ભાષાંતર જોઈએ. ભગવાન વિશેષ વાત કરે છે. કઈ વાત કરે છે? જેની ઇન્દ્રિયો પોતાને વશ છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે, એટલે કે શુદ્ધિને પામેલું છે, જેનું શરીર પોતાને વશ છે, સઘળા પ્રાણીઓને આત્મા જ જેનો આત્મા છે એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લોપાતો નથી. હવે આ જે સાતમો શ્લોક છે ને એનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ બહુ જ થાય છે, બહુ જ થાય છે. સૌથી પહેલા આપણે છઠ્ઠા શ્લોકની અંદર જે અમુક શબ્દો છે ને એને સમજવા બહુ અગત્યના છે. જ્યાં સુધી એ શબ્દોને જેમ છે તેમ ના સમજીએ ને આપણને વાત પકડાય નહીં. પહેલો શબ્દ છે અયોગતઃ. અયોગતઃનો અર્થ શું થાય? અયોગ્ય, સિમ્પલ વસ્તુ, જે યોગ્ય નથી તે, અથવા બીજા અર્થમાં કહો કે અયોગતઃ, જે યોગ કરવા ક્વોલિફાઈડ નથી. જે યોગ કરવા ક્વોલિફાઈડ નથી, એટલે ક્વોલિફાઈડ વ્યક્તિની વાત કરે છે. જે ક્વોલિફાઈડ નથી,
સાંખ્ય માટે જે ક્વોલિફાઈડ નથી એને સાંખ્ય અનુકૂળ ના આવે. તમને ખ્યાલ આવે? દરેકના રસ રુચિ અલગ હશે. જો જેને મેથેમેટિક્સ ફાવતું હશે એને મેથેમેટિક્સ જ ગમે, જેને મિકેનિક્સ ફાવતું હોય એને મિકેનિક્સ ફાવે, અને જેને બાયો ફાવતું હોય એને બાયોલોજી ફાવે. બધાને બધી વસ્તુ ફાવે નહીં. તમે જોજો નાના છોકરા છે, કેટલાક છોકરાને સંગીત ગમતું હોય. અરે નાના શું, મોટાની વાત કરો તો મેં સંગીત શીખવા માટે કેટલાય પ્રયત્નો કર્યા, પણ મને સંગીતના સાધન વગાડતા ના આવડ્યું તો ના આવડ્યું. ઘરે ગુરુજીએ રાખ્યા તોય ના આવડ્યું. અને શિલ્પા, એને વગર ગુરુજીએ રાખી ઘરમાં પડેલા હાર્મોનિયમ અને કીબોર્ડ શીખી ગઈ જાતે. આટલો ફેર. આને કહેવાય રસ. અંદર રસ પડેલો હોય ને તો થાય, અંદર રસ ના હોય તો ના થાય. મારો ભત્રીજો છે, એને જીમનો બહુ જ શોખ છે. ડે 1 થી એને જીમ પર ચડાવી દીધેલો. એને જીમનો બહુ જ શોખ છે. રોજ 3 કલાક જીમ કરવા જાય. હવે અત્યારે અમને 60 વર્ષે યોગની પેલા યોગાસનની થોડીક જરૂર છે કે ભાઈ હાથ પગ થોડાક સીધા હેઠતા રહે. તો એમાં જીવ બેસતો નથી. કેમ? કદી કરેલું નથી અને એમાં કદી રસ પડ્યો નથી. એટલે જે વ્યક્તિ જેના માટે યોગ્ય હોય ને એ જ કરી શકે, બધું ના કરી શકે. તમને કોકને કંઈક મોટું એક્સિડન્ટ થયો હોય ને કે ભાઈ આના સર્જરી કરવા એટલે તમે કરી નાખો, તમે એન્જિનિયર છો મોટા કરી નાખો. એમ ના થાય. અરે તમે ડૉક્ટર છો તમે કરી નાખો, એ ડૉક્ટરે ના કરી કે. એના માટેનો જે ડૉક્ટર હોય ને એ જ કરી શકે, બધા ના કરી શકે. એટલે પહેલી વસ્તુ સમજી લો કે તમારો પોતાનો, આપણા પાછા આપણે દરેક વ્યક્તિ યુનિક છે, આ ભૂલતા નહીં. દરેક વ્યક્તિ કેવા છે? યુનિક છે, ભૂલતા નહીં. આપણે પોતાનો જેના માટે આપણે ક્વોલિફાઈડ હોય, જે રસ સૂચિના અંગ હોય, જે ભગવાને બીજા અધ્યાયમાં વાત કરી રસબુદ્ધિની, આપણો રસબુદ્ધિ ચેક કરો અને આપણી રસબુદ્ધિને શું કરો? હાર્મોનાઇઝ કરો. આપણે જોતા જ નથી અને લોકનું દેખાદેખીથી પકડીએ છીએ, મુશ્કેલી થશે. બીજી વસ્તુ, બીજો શબ્દ બહુ જ અગત્યનો, યોગયુક્ત. યોગયુક્ત એટલે શું? જે યોગ માટે ક્વોલિફાઈડ છે, બધા નહીં. જે ક્વોલિફાઈડ છે, કર્મ માટે જે ક્વોલિફાઈડ છે કે એના માટેથી કર્મ થાય, અને સાંખ્ય માટે જે ક્વોલિફાઈડ છે એનાથી સાંખ્ય થાય, બધાથી ના થાય. ભક્તિ માટે જે ક્વોલિફાઈડ એનાથી ભક્તિ થાય. હવે ઉપાસના ભક્તિ, મને ડે 1 થી ઉપાસના ભક્તિમાં રસ જ નથી પડતો, શું કરો કોડો? તો પછી પકડી રાખવાની જરૂર નથી. તમને જે રસ પડતો હોય પકડો ને. તમને જ્ઞાનમાં પડે તો જ્ઞાનમાં પકડો, એ કણે ભગવાન મળશે. તમને જેમાં પડે છે પકડો. પહેલી વસ્તુ મુક્તિ છે ને. જો હવે જે આ સંન્યાસ શબ્દ વાપર્યો છે ને, સંન્યાસ શબ્દને આપણા સમાજમાં બહુ જ ખોટી રીતે લેવામાં આવે છે. આપણે જેણે સાધુની દીક્ષા લીધી એને આપણે એમ કહીએ કે જેને સંન્યાસ લીધો. ઘર છોડવાથી કે નામ બદલવાથી સંન્યાસ આવે નહીં. સંન્યાસને પહેલો શબ્દ સમજી લો. સંન્યાસ એટલે ત્યાગ. પણ ત્યાગ કોનો? સંન્યાસ એટલે શું? સિમ્પલ શબ્દમાં કહું તમને. આપણે ત્યાં આંબાનું ઝાડ છે, અમારા બાર આંબાનું ઝાડ છે. આંબાના ઝાડ ઉપર પાંદડા આવે. પાંદડા ગ્રીન નાના હોય, લાલાશ પડતા, પછી ગ્રીન થાય, ગ્રીન થઈને અમુક સમય સુધી રહે, અને પછી એ જે પાંદડું છે ને એને તમે જો તોડવા પ્રયત્ન કરો ને તો તૂટતા વાર લાગે અને એને મુશ્કેલી પડે. કેમ? એ બંને વચ્ચે હજી કેવું છે? કનેક્શન બાકી છે. પણ જ્યારે એ પાંદડું પીળું થઈ જાય ને પછી તમે જો નોટિસ કરો ને તો એ પાંદડું ઓટોમેટિકલી ખરી જાય.
જો શબ્દ મારો યાદ રાખજો, ઓટોમેટિકલી ખરી જાય. જ્યારે આપણી અંદરથી જેના માટેનો રાગ છે એ ઓટોમેટિકલી રાગ ખરી જાય. જોજો શબ્દ, એ ઓટોમેટિકલી રાગ ખરી જાય, એનું નામ સંન્યાસ, સાચો સંન્યાસી. તમને ખ્યાલ? હું ડીપરમાં એનો અર્થ કહું છું. સાચો સંન્યાસી. ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ વાત કરતા. કે કોકને માન જોતું હોય ને તો એને માન આપીને આપણે મનાઈએ, કામ કરવા માટે એને પ્રોત્સાહિત કરી શકીએ. કોકને કોઈ પદાર્થ જોતો હોય ને તો એને પદાર્થ આપીને આપણે મનાઈ શકીએ અથવા એને વારી શકીએ, આપણા પક્ષે લઈ શકીએ. પણ જેને કશું જોતું જ ના હોય, જે ભરેલો હોય, કશું હોવા છતાં ભરેલો હોય, એ વ્યક્તિને તમે કેવી રીતે કામમાં લો? ના આવે, કદાપી ના આવે. ખ્યાલ આવે તમને? આ ઝીણી ઝીણી બાબતો જીવનની બહુ અગત્યની બાબત છે. આપણે બધું કરીએ છીએ શેનાથી? ભયથી કરીએ છીએ. અને એટલા માટે અત્યારે હાલ જે કંઈ આપણા સમાજ સુધારકો, રિલિજિયસ લીડરો છે, મોટા ભાગે આપણને ભય બતાવે છે. આપણે ભયથી કરીએ છીએ. ભયથી કદાપી થાય નહીં. ભયથી આપણે શું થાય? આપણો દેહ મંદિરમાં જાય, આપણો દેહ કદાચ રવિ સભામાં બેસી શકે, પણ મન ક્યાં રહે? મન કદાપી રવિ સભામાં રહે નહીં. સ્વામિનારાયણ ભગવાને એક જગ્યાએ બહુ સરસ વાત કરી કે આખી સભા ભરાયેલી હોય અને કોઈક રૂપવાન સ્ત્રી છે, બહુ સરસ કપડાં પહેરી સજી ધજીને આવતી હોય, તો બધાની વૃત્તિ ત્યાં ખેંચાય. બધાની વૃત્તિ ત્યાં ખેંચાય. કેમ? અંદર અધૂરું છે, અધૂરું લઈને બેઠેલા છે ત્યાં. કદાપી પૂરું નહીં થાય. કદાપી પૂરું નહીં થાય. સાચી રીતે સમજો. અંદર આપણે તકલીફ ક્યાં છે? જો આપણે એ વસ્તુ જોતા નથી. આપણને શિક્ષણ ખોટું આપવામાં આવેલું છે. જો હું તમને ચોખ્ખી વાત કરું, આ રહસ્યની વાત છે. આપણને શિક્ષણ નાનપણથી ખોટું આપેલું છે. આપણને શિક્ષણ કયું આપેલું છે? દમણનું. આપણે ગુસ્સો કરતા હોય તો નાનપણથી મા બાપ કહે આમ ના કરાય. ખ્યાલ? હવે અંદર આપણી એનર્જી છે, એ બગડેલી એનર્જી છે, એને આપણે હાર્મોનાઇઝ કરવાની છે, અને પેલા લોકો રોકી દેશે. છોકરો 12મા ધોરણમાં આવે, 18-20 વર્ષનો થાય એટલે છોકરી પ્રત્યે ખેંચાય, તો મા બાપ એની ઉપર રિસ્ટ્રિક્શન મૂકી દે. એ જ રીતે છોકરી કોઈ ખેંચાણી હોય તો એની ઉપર રિસ્ટ્રિક્શન મૂકી દે. રિસ્ટ્રિક્શનથી પ્રોબ્લેમ સોલ્વ થાય નહીં, બગડે. એને ત્યાં સાચા અર્થમાં સમજાવવું પડે, સાચું માર્ગદર્શન આપવું પડે, અને એને થોડોક સાચી રીતે ટેસ્ટ કરવા દેવો પડે. એમ માણસ ખાલી શબ્દથી પણ સુધરે નહીં. આપણે ત્યાં સંન્યાસનો અર્થ શું છે? કે ભાઈ સમાજ છોડી દો અને જંગલમાં જતા રહો, કા મંદિરમાં જતા રહો. કપડાં ચેન્જ કરી દો, નામ ચેન્જ કરો, વ્યવહાર ચેન્જ કરો, આશ્રમ ચેન્જ કરો. એનાથી થાય? ના થાય. તમે ભોગથી ભાગો એમ તમારી અંદર રહેલી રસબુદ્ધિ દૂર થાય નહીં. આપણે ત્યાં 3 સ્ટેપની સાધના છે. આ જે સ્ક્રીન ઉપર દેખાય છે ને, આ જ વસ્તુ આપણે અહીંયા લઈ લઈએ. આપણે ત્યાં 3 સ્ટેપની સાધના છે. એ આ દેખાય, સ્ટેપ 1ની સાધના. સ્ટેપ 1ની સાધનામાં એ જે આપણે વાત કરીને થોડા ઘણા અંશે સફળ થાય. સ્ટેપ 1ની સાધનામાં થોડા ઘણા અંશે સફળ થાય. તમે ભાગો તો થોડી ઘણી સફળતા મળે, પણ પૂર્ણ સફળતા ના મળે. અને જાતે તમે પ્રેક્ટિસ કરજો. જાતે પ્રેક્ટિસ કરજો. જો તમે ભાગેલા છો ને, તો બસની અંદર કોઈક રૂપમાન પાત્ર છે તમારી ઓપોઝિટ સેક્સનું, તો તમને એની જોડે બેસવાથી કેટલા વિચારો આવશે. અને તમે ભાગેલા નહીં હોય, તૃપ્ત હશો ને, તો તમને ખબર નહીં પડે, પેસેન્જર જ લાગશે. ચેક કરજો. આ બધા પ્રયોગો અમે કરેલા છે. એટલે
સમાજ બદલવાથી, કપડાં બદલવાથી, નામ બદલવાથી, વ્યવહાર બદલવાથી કે પ્રવૃત્તિ નિવૃત્તિ બદલવાથી કોઈ સંન્યાસી થઈ શકે નહીં. સંન્યાસમાં ત્યાગ કોનો કરવાનો છે? કર્મ ફળનો, કામનાનો પણ તમે શરૂઆતમાં ત્યાગ નહીં કરી શકો. દેવ અને કામનાનો ત્યાગ કરવા માટે આપણે તૈયાર નથી, આપણે ક્વોલિફાઈડ નથી. તો પ્રેક્ટિસ શની કરવાની છે? કર્મફળ, જે તમારું ઇન્દ્રિયો લેવલે કર્મફળની તમારે પ્રયત્ન નથી કરવાનો. મન લેવલે તમારે રાગ દ્વેષનો ત્યાગ કરવાનો છે અને બુદ્ધિની લેવલે તમારે કર્તૃત્વનો ત્યાગ કરવાનો છે. આ થાય તો એ જે કર્મ ફળનો ત્યાગ થશે તો પછી તમારે ઘર સમાજનો ત્યાગ કરવાની જરૂર નથી, સગા સંબંધીઓનો ત્યાગ કરવાની જરૂર નથી, પરિસ્થિતિ ભાગવાનો ત્યાગ કરવાની જરૂર નથી. આપણે ત્યાં સંન્યાસી થઈ જઈએ ને પછી કે સ્ત્રી ધનનો ત્યાગ, બરાબર છે, સ્ત્રી ધનનો ત્યાગ તમારે કરવાનો ક્યાંથી છે? સ્ત્રી, વોટ ઇઝ મીન્સ સ્ત્રી? સ્ત્રી મીન્સ અંદર જે તમારી વાસના છે, સેક્સ્યુઅલ વાસના, એનો ત્યાગ કરવાનો છે. તમારી સેક્સ્યુઅલ વાસના છે જ નહીં તો પછી તમારા માટે સ્ત્રી પુરુષ નથી. ધન, ધન મીન્સ વોટ? અંદર તમારી અંદર જે ડિઝાયર છે અને પૈસાનું જે મહત્વ છે એ મહત્વ ઓગળવું જોઈએ. તમારી અંદર મહત્વ ઓગળ્યું નથી, તમે હાથથી એનો ત્યાગ કરો છો પણ મનની અંદર તો બધું ભરેલું છે. મારે તો મોટા મોટા મહેલ બનાવવા છે, મારે મોટી મંદિર બનાવવું છે. ખ્યાલ આવ્યો? આ વાસના ભરેલી છે. આ વાસના નહીં જાય ત્યાં સુધી તમે મંદિર બનાવો કે ઘર બનાવો, સરખું જ છે, કે ઝૂંપડું બનાવો. યાદ રાખો, જે પૈસાનું મહત્વ છે એ ગરીબ માણસ હોય કે રૂપિયાવાળો માણસ હોય, જેની કે સાધુ હોય, જેની અંદર મહત્વ રહેલું છે, મહત્વ જ એ જે રાગ રહેલો છે ને, રાગ મુશ્કેલી કરે છે. યાદ રાખો, મુશ્કેલી કોણ કરે છે? રાગ. તો એ રાગને ટાળવાનો પ્રયત્ન કરો, બીજા કશાનો પ્રયત્ન નહીં કરો. અને રાગને ટાળવા માટેનો સુગમ ઉપાય છે સાધનમાં, પહેલું દ્વેષ છોડી દો અને બીજો રાગ છોડી દો. બીજું બધું જ કરી શકશો. આ બે વસ્તુ કરશો તો તમારું ઉકેલ આવશે. હવે આપણે યોગ્યતા ઉપર થોડીક વાત કરીએ, જે 6થા શ્લોકની અંદર જે આપણે છીએ. યોગ્યતા એટલે શું? યોગ્યતા એટલે દાખલા તરીકે મારે એન્જિનિયર બનવું છે તો પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી મારે ભણવું પડે. 12મા પછી 10માંથી 12મામાં મારે મેથેમેટિક્સ ખાસ લેવું પડે. મેથેમેટિક્સમાં મને રસ હોવો જોઈએ અને પછી હું એન્જિનિયરિંગના 4 વર્ષ કરું ત્યારે મને યોગ્યતા મળે. ખાલી યોગ્યતા શાની મળી? જોબ કરવા માટેની, એન્ટ્રી માટેની મળી. યાદ રાખો. સો હુ ઇઝ ક્વોલિફાઈડ? ભગવાનની પરમાત્મા પ્રાપ્તિ માટે કોણ ક્વોલિફાઈડ છે? તો નંબર 1, દેહ અને ઇન્દ્રિયથી જે તૃપ્ત છે. પણ શાનાથી તૃપ્ત છે? જેની કામનાઓ અને વાસનાઓ દેહની અંદર અને ઇન્દ્રિયની અંદર નથી. જેની ઇન્દ્રિયો સામે રસનો વિષય જોઈને ડાન્સ કરતી નથી, એ વ્યક્તિ દેહ અને ઇન્દ્રિયોથી તૃપ્ત છે. સમજી લો. પછી ભગવાને 7મા શ્લોકમાં બહુ સરસ વાત કરી. વિશુદ્ધ આત્મા. પહેલું શું કીધું? જીતેન્દ્રિય. હુ ઇઝ જીતેન્દ્રિય?
જેની દેહ અને ઇન્દ્રિયો તૃપ્ત છે. કોણ જીતેન્દ્રિય? ઇન્દ્રિયો જીતવાની નથી, ઇન્દ્રિયો દબાણ કરીને જીતાય નહીં, ઇન્દ્રિયો તૃપ્ત હોવી જોઈએ. ઇન્દ્રિયો તૃપ્ત હોય તો તમને ખબર જ ના પડે કે બાજુની અંદર તમારી સફરની અંદર, રેલવે સફર હોય કે બસ સફર હોય, એની અંદર કોણ બેઠું છે. યુ હેવ નથિંગ ટુ ડુ વિથ ઇટ. ખ્યાલ? એનો અર્થ એવો નથી કે તમે જોયું નથી એ પાત્ર કોણ છે. તમે જોયું છે પણ તમને એનામાં રસ નથી લગાડે. તમને એમની પ્રત્યે રાગ પણ નથી ને દ્વેષ પણ નથી. આ જાતે એપ્લાય કરજો. આ બહુ સરસ બાબત છે. તમે કદાચ સ્કૂલમાં ભણતા હશો, તમે બસમાં રોજ જતા હશો. ચેક કરો, અત્યારથી ચેક કરો, સ્કૂલમાં હો, કોલેજમાં હો, ત્યારથી જ. વિશુદ્ધ આત્મા. વિશુદ્ધ આત્માનો શું થયો? આત્મા એટલે અહીંયા આત્મા બીજી રીતે નથી. આત્માનો શબ્દ આત્મા એટલે મનની વાત છે, અંતઃકરણની વાત છે. પવિત્ર અંતઃકરણ. પવિત્ર અંતઃકરણ એટલે કેવું? કે જેનું મનની અંદર રાગ અને દ્વેષ નથી. એટલે એનો ભાવ કેવો છે? પવિત્ર ભાવ છે, શાંત ભાવ છે. જેની બુદ્ધિમાં સંશય નથી, સંશય રહિત બુદ્ધિ છે. જેનું ચિત્ત રાગ દ્વેષથી ખરડાયેલું નથી. કેવું છે? નિર્દોષ છે. અને જેનો અહંકાર કર્તૃત્વથી પર છે. આનું નામ વિશુદ્ધ આત્મા. પછી ભગવાને બીજો એક શબ્દ વાપર્યો છે, વિજિત આત્મા. વિજિત આત્મા એટલે આત્મા અહીંયા શબ્દ શરીર માટે વપરાયો છે. જેના દેહનું વર્તન કેવું છે? સરળ છે. શરીર વશ કરેલું છે એમ નહીં. આપણે મંદિરની સભામાં બેઠા હોય ને સ્ત્રી પુરુષની સભા અલગ હોય, અને પછી આપણે કહીએ કે મારું શરીર મેં વશ કરેલું છે. ભાઈ, ત્યાં તો વશ કરેલું જ હોય ને યાર. ત્યાં તો સંસારની બીક છે, ડરથી નહીં. બીજી વસ્તુ, થાકતી પણ નહીં. જો ભગવાન સ્વામિનારાયણ અમદાવાદનું બીજું વચનામૃત, લગભગ બીજું અથવા ત્રીજું વચનામૃત છે, એની અંદર વાત કરી છે કે નવા પરણેલા પતિ પત્ની હોય અને પછી એને રાત દિવસ એટલો બધા થકવી દીધા, ચલવીના, પાણી પણ ના આપ્યું, ખોરાક પણ ના આપ્યો હોય, અને એટલી હદે થાકી ગયા હોય કે લોથપોથ થઈ ગયા હોય, તો એ બંને જોડે ત્યાં શરીર હાજર છે પણ શરીર કોઈ વિષય ગ્રહણ કરી કેમ છે નહીં. ઇન્દ્રિય હાજર છે પણ ઇન્દ્રિય ત્યાં કોઈ વિષય ગ્રહણ કરી શકે એમ નથી. પણ એ વિષય છૂટી કેમ ગયો છે એ યાદ કરો. એ માત્ર થાકના કારણે છૂટી ગયો છે. એમ છોડવાનો નથી. અંદરથી ભરેલા હો અને છૂટી જાય. અંદરથી ભરેલા હો અને છૂટી જાય. પેલી એક બોધ કથા છે ને, ભગવાન બુદ્ધનો એક કોઈ સાધુ હતો, એને વેશ્યા લઈ ગઈ. વેશ્યા આવીને માગ્યું કે ભગવાન, આ ચતુર્માસ તમે અમારા ગામમાં રોકાણા છો તો મને પણ 4 મહિના એક સાધુની સેવા કરવા દો. એટલે વેશ્યાની ઈચ્છા એવી હતી કે સાધુને ભોગવાની. બરાબર. ભગવાન બુદ્ધે એવો સાધુ આપ્યો કે જે પૂરેપૂરો વિજિત આત્મા હતો, વિશુદ્ધ આત્મા હતો, જીતેન્દ્રિય હતો. આ ત્રણ એની અંદર હતા. ઇન્દ્રિયો પણ એની શાંત હતી, એનું અંતઃકરણ પણ શુદ્ધ હતું, એનું શરીર પણ એનું શુદ્ધ હતું, સરળ હતું. શું હતું? સરળ હતું. શુદ્ધ ના હોય, શરીરમાં શુદ્ધિ ના હોય, સરળ હોય. ચેષ્ટાની અંદર સરળતા હોય. આપણે કહીએ સહજતા.
સરળતા, સહજતા. એનો જીવ કેવો હતો? શાંત હતો. શાંત એનો અર્થ શું થયો? તૃપ્ત હતો, પૂર્ણ તૃપ્તિનો હતો. અને પછી એ વેશ્યા છે એને ઘેર લઈ જઈ અને એને એ જે સાધુ છે એની સેવા કરવા માંડી. મખમલની ગાદી ઉપર એને આસન કરાવે, જાતે પવન નાખે, સારા સારા ભોજનો કરાવે. પેલા સાધુ બોલે ચાલ્યા આગળ કરે. અને પેલી સામે બેસે તો પછી એને પછી એની જે સાધુ પાસે જે કોઈ અનુભવ જ્ઞાન હતી એ બધી અનુભવ જ્ઞાનની વાત કરે. થોડો સમય તો વેશ્યાને એ સાધુ માટે આકર્ષણ હતું, કામ વાસના હતી. ખ્યાલ આવે? એની સાથે એને સેક્સ માણવું હતું, એ રસ ભોગવવો હતો. કારણ કે વેશ્યા અધૂરી હતી પણ સાધુ પૂર્ણ હતો. સાધુ કશામાં લેવાનો નહીં, પણ ધીરે 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 એ સાધુની આજે જીતેન્દ્રિય વિશુદ્ધ આત્મા અને વિજિત આત્માની જે હતી અંદરની જે બધી શુદ્ધિ અને એને જે કંઈ વાત કરી, વર્તન થયું, એને લઈ અને ધીરે 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 પેલી જે વેશ્યા છે એની કામનાઓ શાંત થવા માંડી. અને 1 મહિનો ગયો, 2 મહિના ગયા, ચતુર્માસ પૂરા થતા થતા તો એ સાધુ જ્યારે પાછા ગયા ભગવાન જોડે, ત્યારે વેશ્યા પાછી ગઈ અને ભગવાનના ચરણોમાં પડી ગઈ અને ભગવાનને વાત કરી કે ભગવાન, મને તમારી સેવિકા બનાવો, સાધ્વી બનાવો. હવે મારી અંદર કોઈ વિકાર રહ્યો નથી. તમારા સાધુની અસર મારી ઉપર એવી થઈ કે મારી અંદર કોઈ વિકાર ના રહ્યો. મારા બધા વિકાર શાંત થઈ ગયા. વિચાર કરો. વિચાર કરો તમે. આ 1 to 1 જો તમને આજે ભગવદ્ ગીતાની અંદર ને બીજી બધી જગ્યાએ જે વાત કરવામાં આવેલી છે કે 1 to 1 જો તમને સદગુરુ મળી જાય, આવા 1 to 1 સદગુરુ, હા, એકની અંદર લાખ એમ નહીં, 1 to 1 મળે અને તમે એના ચેલકા બની જાઓ, ડાયરેક્ટલી એની બધી જ પ્રવૃત્તિ તમે કરો અને સારધાર એ પણ તમને જેમ છે તેમ સારધાર વાત કરે, સારધાર બધું શીખવે, તો તમે 4 માસની અંદર પણ આ રીતે ભ્રમરૂપ થઈ શકો. પણ આપણે તો કેવું હોય, ઘણી વાર તો કોઈક મોટા સંત મહાત્મા હોય એની અંદર તમે જુઓ, ડિટેલથી જુઓ તો ઘણી ખબર પડે કે જે એકાદ એનો સેવક સંત તો ચાલે જ નહીં, એને તો બધા 4-5 સેવક સંત હોય. એ સેવક સંતો પાછા કેવા હોય ખબર છે? એમને એમનું મન ધાર્યું કરવું હોય એટલે એ સેવક સંતો પણ ટકે નહીં. એ સેવક સંતો પણ ટકે નહીં. યાદ રાખો, આ બે બાજુનું છે. ચેક કરજો. આવા જે ખરેખર ઘણી જગ્યાએ સદગુરુનું મહત્વ નથી. પ્રોબ્લેમ આપણો છે, સાધકનો છે, સેવક સંતનો પ્રોબ્લેમ છે. સદગુરુ તો ગમે તે હોય. સેવક સંતને જો અંદરથી સાચી એની જોડેથી સાચી વસ્તુ લેવાની તાકાત હોય તો ઓટોમેટિકલી આવે. એકલવ્યએ પૂતળામાંથી સાચી સેવા લીધી, સાચી સેવા કરી લીધી. વિચાર કરો. આ થઈ શકે, પણ તમારી પોતાની તાકાત જોઈએ. એમાં સદગુરુનું કોઈ મહત્વ નથી, ગુરુનું કોઈ મહત્વ નથી. મેઇન વસ્તુ શિષ્યનું મહત્વ છે, જો તમે એની અંદર જવા માંગતા હોય. બીજી વસ્તુ તમને કહી દઉં, 4થા અધ્યાયની અંદર ભગવાને ચોખવટ કરી કે જે વ્યક્તિ સદગુરુના યોગ્ય હોય એને સદગુરુ મળશે, જે વ્યક્તિ શાસ્ત્ર યોગ્ય હોય એને શાસ્ત્ર મળશે, અને જે વ્યક્તિ કર્મકાંડ યોગ્ય હોય એને કર્મકાંડ મળશે. આ 3 લેયર છે.
પહેલી વસ્તુ, કર્મકાંડથી તમે ઉપર આવો. ચેક કરો તમને ક્યાં રસ છે. તમને સદગુરુમાં રસ છે તો સદગુરુ પકડો. તો પછી શાસ્ત્ર અને કર્મકાંડની તમારે જરૂર નથી. એ કે એ વસ્તુ સાચી. પણ ત્યાં ટકી શકાય છે? નથી થતું. તો પછી નીચે ઉતરો, શાસ્ત્ર પકડો. શાસ્ત્રમાં ટકી શકાય છે? નથી ટકાતું તો નીચે ઉતરો. આ 3 લેયર છે. એમાં આપણે કેટલા ક્વોલિફાઈડ થયેલા છીએ એ પ્રમાણે આપણે આપણા સાધન કરવાના છે. વસ્તુ અગત્યની ક્યાં છે? આપણે કોના યોગ્ય છીએ. ઘણા 2-4 જણા મને પાછળ બ્લેમ કરેલો. મને કે ઓ તમે તો 15 વર્ષ સ્વામિનારાયણ સાધનામાંથી હવે પડી ગયા. મેં કીધું વોટ ઇઝ મીન્સ પડી ગયા? વોટ ઇઝ મીન્સ પડી ગયા? કદાચ તને દેખાતું નહીં હોય, પણ પહેલા હું હાર્ડકોર સ્વામિનારાયણ હતો. હું હવે આખો સ્વામિનારાયણ થયો. આખો સ્વામિનારાયણ એટલે શું? ભગવાને 3 સ્ટેપની સાધના આપી છે ગઢડા મધ્ય 2 ની અંદર. આજે સ્ક્રીન ઉપર દેખાય ને એ આ ગઢડા મધ્ય 2 નું છે. પહેલા સ્ટેપની સાધનામાં જે બધા કરે છે, બીજા સ્ટેપની સાધનામાં મને નહીં ખબર કોણ કરે છે, પણ બીજા સ્ટેપની સાધનાની અંદર ત્યાં તમારે આત્મચિંતન કરવાનું છે. એટલે ઈગો મૂકવાનું છે, બીજું બધું છોડી દેવાનું છે. તો હું એ બીજા સ્ટેપની સાધના કરું છું. ઈગો મૂકી રહ્યો છું. ધેટ્સ ઓલ, ફિનિશ. અને મને એમાંથી પૂર્ણતાનો અનુભવ થઈ રહ્યો છે. ધીરે 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 પૂર્ણતા આવે. જ્યાં સુધી ગઢડા પ્રથમનું 25મું, જ્યાં સુધી તમારા સ્વરૂપની સાચી ઓળખાણ તમને ના થાય, અનુભવથી ના થાય, તત્વથી ના થાય, ત્યાં સુધી પૂર્ણતા આવે નહીં. જ્યાં સુધી ફળ પાકે નહીં ત્યાં સુધી એ ખરી ના જાય. એને ખેરવવાની જરૂર નથી, ખરી જવું જોઈએ. ખ્યાલ? તો હું એ સાધના કરું છું. તો એના માટે કે મંદિર જવું જરૂરી છે? ના. કોણે કીધું મંદિર જવું જરૂરી છે? ભગવાને એવું નથી કીધું. કોઈ જગ્યાએ શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ એવી વાત નથી કરી. ઇન્ક્લુડિંગ ભગવાન સ્વામિનારાયણે ગઢડા શિક્ષાપત્રીમાં 116મા શ્લોકમાં શું વાત કરી? યાદ કરો. આપણે પહોંચીને ત્યાં પહોંચવાનું છે. પછી તમે નાની બાબતોમાં હલવાઈ રહેશો તો તમે કેવા છો? ઇટ્સ અપ ટુ યુ. તમે ક્યાં હલવાયેલા છો? ઇટ્સ અપ ટુ યુ. ઇટ્સ નોટ માય બિઝનેસ. મારે પોતાને શું જોવાનું છે? મારે ભ્રમરૂપ થવાનું છે. મારે શું કરવું? જ્યાં સુધી મારે એ હાઈવે હતો ત્યાં સુધી મેં હાઈવેનો ઉપયોગ કર્યો. જ્યારે મારે સ્ટ્રીટ ઉપર જવાનું થયું અથવા બીજે જવાનું થાય ત્યારે ફટ દઈને આપણે આપણા રસ્તે નીકળી જ જવું પડે. દરેક વ્યક્તિનો પોતાનો રસ્તો છે. તમે તમારો રસ્તો જાતે નક્કી નહીં કરો તો તમે હલવાઈ જશો. ત્યાં કેવા થઈ જવાય પછી? ત્યાં અનુયાયી, ખ્યાલ, ફોલોવર્સ. અને ફોલોવર્સ પછી શું થઈ જાય? બ્લાઇન્ડ થઈ જાય, આંધળો બની જાય. હવે આ 3 શબ્દની જે ભગવાને વાત કરી, એવો જે વ્યક્તિ હોય, પછી એ ગમે તે માર્ગે હોય, ભલે ભગવાને અહીંયા યોગયુક્ત લખ્યો શબ્દ, જો કર્મયોગી એવો શબ્દ નથી વાપર્યો. આપણે એનું ખોટું ભાષાંતર કરીએ છીએ. યોગયુક્ત વાપર્યો છે. એવો જે યોગયુક્ત વ્યક્તિ છે એ પછી ગમે તે કરતો હોય. અને જીવન જીવવા માટે તો કર્મ કરવું જ પડે ને. જીવન જીવવા માટે તો કર્મ કરવું પડે. તો સિમ્પલ વસ્તુ છે. તો ઓટોમેટિકલી તમે ભણેલા નથી, તમે એ મેડિટેશન કરી કેમ નથી, તમે યોગ સાધના કરી કેમ છો નહીં, તમે ભક્તિ ઉપાસના કરી કે છો એમ નથી, ખ્યાલ આવ્યો? છતાં પણ તમે ભ્રમરૂપ થઈ શકો. યસ, ભ્રમરૂપ થઈ શકો. આ 3 વસ્તુ જોઈએ.
આપણે ત્યાં ખબર છે ને, મને ખબર છે અમે નાના હતા ત્યારે અમુક જે ગામની પ્રજા હોય એને મંદિરમાં બેસવાનો અધિકાર ના હોય. તો એનો અર્થ એ કે ભ્રમરૂપ ના થઈ કે ભગવાને કીધું જો ચોથા અધ્યાયના 36મા શ્લોકમાં, ગમે તેવો પાપીમાં પાપી જીવ હોય પણ એ પણ જો આ જે જ્ઞાન છે, કયું જ્ઞાન? આ જ્ઞાન જીતેન્દ્રિય વિશુદ્ધાત્મા જીત્યાત્મા, જેનો જીવ શાંત છે, તૃપ્ત છે, શાંત નહીં તૃપ્ત છે, બહારથી શાંતિ ઉઢેલી નથી, અંદરથી તૃપ્ત છે. જેનો જીવ અંદરથી તૃપ્ત છે એ કશામાં લોપાય નહીં, ન લિપ્તતે. જો ભગવાને શબ્દ વાપર્યો છે. કર્મ કરતો હોવા છતાં પણ લોપાય નહીં. અને એ જ વાત ભગવાન અર્જુનને કહે છે. અર્જુને એ જ વાત કરી કે તું યુદ્ધ કર, પણ આ વસ્તુ રાખીને યુદ્ધ કર, તને યુદ્ધ અસર નહીં કરે. અને આપણે ત્યાં એવા ઘણા બધા હરિભક્તો થઈ ગયા, મોટા મોટા. કબીરજી વણકર હતા, રવિદાસ ચમાર હતા, ખ્યાલ પછી પેલા એક ભગત થઈ ગયા કુંભાર હતા, પછી બૌદ્ધ ધર્મમાં એક બુચ્ચર હતા. તો આ બધા કેવી રીતે થઈ ગયા? આ રીતે. એ અંદરથી તૃપ્ત હતા. બહારથી તો તેમને જે કર્મ કરવું પડે જીવન જીવવા માટે. તો અગત્યનું શું છે? સારનો સાર 6 અને 7મા અધ્યાયનો સારનો સાર ભગવાને એક જ કીધો કે અંદરથી તમે તૃપ્ત હશો તો બહારના વેહ કરવાની જરૂર નથી. વેહ કરવા હોય તો કરો, ના કરવા હોય તો કંઈ નહીં, પણ અંદરની તૃપ્તિ એ અગત્યની તૃપ્તિ છે. એના સાચા અર્થમાં સમજો તો ઉકેલ આવશે, નહીં તો ઉકેલ આવશે નહીં. હવે જે વ્યક્તિ સાચા અર્થમાં સમજી લીધી આ વસ્તુ, આ 3 શબ્દો, એને કેવો અનુભવ થાય છે એની વાત ભગવાન આગળના 2 શ્લોકમાં કરશે. એને કેવો અનુભવ થાય, આ જે 3 શબ્દ જેને સમજ્યા છે, જીવનમાં ઉતર્યા છે, એને કેવો અનુભવ થાય છે એની વાત ભગવાન 8 અને 9માં કરશે. એના આપણે નેક્સ્ટ ટાઈમ લેશું. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ.